અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 49, અધ્યાય 374, ધ્યાન યજ્ઞ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું ધ્યાન યજ્ઞનું વર્ણન કહું છું. ધ્યેય ધાતુનો અર્થ ચિંતન છે. ધ્યેયથી જ ધ્યાન શબ્દની સિદ્ધિ થાય છે, જેથી સ્થિર ચિત્તથી ભગવાન શ્રી વિષ્ણુનું વારંવાર ચિંતન કરવું. જે ધ્યાનપરાયણ થઈને પોતાના શરીરનો પરિત્યાગ કરે છે, તે પોતાના કુળ, સ્વજન અને મિત્રોનો ઉદ્ધાર કરીને સ્વયં ભગવત સ્વરૂપ બની જાય છે. એ રીતે જે પ્રતિદિન એક અથવા અડધા મુહૂર્ત સુધી પણ શ્રદ્ધાપૂર્વક શ્રીહરિનું ધ્યાન કરે છે, તે પણ જે ગતિને પ્રાપ્ત કરે છે, તેને સંપૂર્ણ મહાયજ્ઞોના દ્વારા પણ કોઈ પામી શકતું નથી. સાચા યોગીઓ સ્નાન, ધ્યાન અને યોગમાં પ્રવૃત્ત રહે છે. તેઓ ધ્યાતા, ધ્યાન, ધ્યેય તથા ધ્યાનનું પ્રયોજન એ 4 વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત કરીને યોગનો અભ્યાસ સારી રીતે વિકસાવી શકે છે. યોગના અભ્યાસથી મોક્ષ તથા 8 પ્રકારના મહાન ઐશ્વર્યો, અણિમા વગેરે સિદ્ધિઓ પણ પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાન વૈરાગ્યથી સંપન્ન, શ્રદ્ધાળુ, ક્ષમાશીલ, વિષ્ણુ ભક્ત તથા ધ્યાનમાં સદા ઉત્સાહ રાખનારા હોય એવા જ પુરુષ ધ્યાતા કહેવાય છે. વ્યક્ત અને અવ્યક્ત જે કંઈ પ્રતીત થાય છે, સર્વે પરમ બ્રહ્મ એવા પરમાત્માનું સ્વરૂપ છે. એ પ્રકારથી વિષ્ણુનું ચિંતન કરવું તેને ધ્યાન કહેવાય છે. સર્વત્ર પરમાત્મા શ્રી હરિને સંપૂર્ણ કલાઓથી યુક્ત તથા નિષ્કલ જાણવું જોઈએ. અણિમા આદિ ઐશ્વર્યોની પ્રાપ્તિ તથા મોક્ષ એ ધ્યાનનું પ્રયોજન છે. ભગવાન શ્રી વિષ્ણુ જ કર્મોના ફલની પ્રાપ્તિ કરાવનારા છે, માટે તે પરમેશ્વરનું ધ્યાન કરતા રહેવું. તેઓ જ એકમાત્ર ધ્યેય છે. ચાલતા કે ફરતા, ઊભા થતા, સૂતા, જાગતા, આંખ ખોલતા અને આંખ મીચતી સમયે પણ, શુદ્ધ અથવા અશુદ્ધ અવસ્થામાં પણ નિરંતર પરમેશ્વરનું ધ્યાન કરવું જોઈએ. પ્રથમ આપણા શરીરરૂપી દેવાલયના અંદરના મનમાં સ્થિત બનેલ હૃદય કમલરૂપી પીઠના મધ્યભાગમાં ભગવાન શ્રી કેશવની સ્થાપના કરી ધ્યાન યોગના દ્વારા તેમનું પૂજન અર્ચન કરવું. સર્વે યજ્ઞોમાં ધ્યાન યજ્ઞ શ્રેષ્ઠ, શુદ્ધ અને સર્વ દોષોથી રહિત છે. તેના દ્વારા ભગવાનનું અર્ચન કરી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. બાહ્ય શુદ્ધિથી યુક્ત યજ્ઞો દ્વારા પણ એ ફલની પ્રાપ્તિ થઈ શકતી નથી. હિંસા આદિ દોષોથી મુક્ત હોવાના કારણે ધ્યાન અંતઃકરણની શુદ્ધિનું પ્રમુખ સાધન અને ચિત્તને વશમાં કરનારું છે. જેથી ધ્યાન યજ્ઞ સર્વથી શ્રેષ્ઠ અને મોક્ષરૂપી ફલ પ્રદાન કરનારો છે. જેથી અશુદ્ધ અને અનિત્ય બાહ્ય સાધન, યજ્ઞ વગેરે કર્મોનો ત્યાગ કરીને યોગનો જ વિશેષ રૂપથી અભ્યાસ કરવો. પહેલાં વિકારયુક્ત, અવ્યક્ત તથા ભોગ્ય ભોગથી યુક્ત ત્રણેય ગુણોનું ક્રમશઃ પોતાના હૃદયમાં ધ્યાન કરવું જરૂરી છે. તમોગુણને રજોગુણથી આચ્છાદિત કરીને રજોગુણને સત્વગુણથી આચ્છાદિત કરી લેવું. ત્યારબાદ પ્રથમ કૃષ્ણ, પછી રક્ત, તે પછીથી શ્વેત વર્ણવાળા ત્રણેય મંડલોનું ક્રમ પ્રમાણે એક પછી એક ધ્યાન કરતા જવું. એ પ્રકારે જે ગુણોનું ધ્યાન બતાવવામાં આવેલ છે તે અશુદ્ધ ધ્યેય છે, માટે તેનો ત્યાગ કરવો અને પછીથી શુદ્ધ ધ્યેયનું ચિંતન કરવું. જેમ કે પુરુષ આભા સાત્વોધ્યધિક ગુણોથી અતીત 24 તત્વોથી ઉપરનું 25મું તત્વ છે, એ શુદ્ધ ધ્યેય છે. પુરુષની ઉપર તેની જ નાભિથી પ્રગટ થયેલ એક દિવ્ય કમલ સ્થિર છે, જે પ્રભુનું ઐશ્વર્ય જ માલુમ પડે છે. તેનો વિસ્તાર 12 અંગુલ છે. તે શુદ્ધ, વિકસિત તથા શ્વેત વર્ણનું છે. તેનું મૃણાલ 8 અંગુલનું છે. તે કમલની 8 પાંદડીઓ અને અણિમા વગેરે 8 ઐશ્વર્ય જાણવા જોઈએ. તેની કર્ણિકાનું કેસર તે જ્ઞાન તથા નાડી તે ઉત્તમ વૈરાગ્ય છે, એમ જાણવું. વિષ્ણુ ધર્મ તેની મૂળ જળ છે. એવા પ્રકારથી કમલનું શુભ ચિંતન ભલીભાંતિ રીતે કરવું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એવં કલ્યાણમય ઐશ્વર્ય સ્વરૂપ તે શ્રેષ્ઠ કમલને, કે જે ભગવાનનું આસન છે, એમ જાણીને મનુષ્ય પોતાના સર્વે દુઃખોથી છુટકારો મેળવી લે છે. તે કમલ કર્ણિકાના મધ્યભાગમાં ઓમકારમાં ઈશ્વરનું ધ્યાન કરવું. તેની આકૃતિ શુદ્ધ દીપ શિખાની સમાન દેદીપ્યમાન એવં અંગૂઠાની બરાબર છે. તે અત્યંત નિર્મલ છે. કમલ પુષ્પની સમાન તેનું ગોળાકાર સ્વરૂપ તારાની ભાંતિ સ્થિત થયેલ છે, અથવા કમલની ઉપર પ્રકૃતિ અને પુરુષથી પણ અતીત પરમેશ્વર વિરાજમાન છે, એવું ધ્યાન કરવું. તથા પરમ અક્ષર ઓમકારનો નિરંતર જપ કરતા રહેવું. સાધકે પોતાના મનને સ્થિર બનાવવાના માટે પહેલાં સ્થૂલ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. પછીથી ક્રમ પ્રમાણે મનના સ્થિર થઈ ગયા પછીથી તેને સૂક્ષ્મ તત્વના ચિંતનમાં લગાડવું જોઈએ. શ્રેષ્ઠ સાધકની જિજ્ઞાસાને સંતુષ્ટ કરવાના માટે હવે બીજા અન્ય પ્રકારના કમલ વગેરેના ધ્યાનનું વર્ણન કહું છું, તે સાંભળો. નાભીના મૂળમાં સ્થિત જે કમળની નાળ છે, તેનો વિસ્તાર 10 અંગુલ છે. નાળની ઉપર અષ્ટદલ કમલ છે, જે 12 અંગુલ જેટલું વિસ્તૃત છે. તેની કર્ણિકાના કેસરમાં સૂર્ય, સોમ તથા અગ્નિ 3 દેવતાઓનું મંડળ છે. અગ્નિમંડળની અંદર શંખ, ચક્ર, ગદા એવં પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ વિષ્ણુ અથવા 8 ભુજાઓથી યુક્ત ભગવાન શ્રી હરિ વિરાજમાન છે. અષ્ટભુજ ભગવાનના હાથોમાં શંખ, ચક્ર આદિથી અતિરિક્ત સારંગ, ધનુષ, અક્ષમાલા, પાસ તથા અંકુશ શોભા પામે છે. તેની વિગ્રહના વર્ણ શ્વેત એવં સુવર્ણની સમાન ઉદ્દીપ્ત છે. વક્ષસ્થલમાં શ્રીવત્સનું ચિહ્ન અને કૌસ્તુભ મણિ શોભી રહેલા છે. ગળામાં વનમાલા ને સુવર્ણનો હાર શોભી રહેલ છે. કાનોની અંદર મકરાકાર કુંડલ, મસ્તક ઉપર ઉજ્જવલ કિરીટ
અંગો ઉપર પીતાંબર શોભે છે. તેનો આકાર ખૂબ મોટો કે નાનો પોતાની ઈચ્છા પ્રમાણે ધ્યાન કરવો. શુભ ભાવનાથી શુભ સંકલ્પ કરવો. હું જ્યોતિર્મય બ્રહ્મ છું. હું જ નિત્ય મુક્ત પ્રણવરૂપ વાસુદેવ સંજ્ઞક પરમાત્મા છું. ધ્યાનથી થાકી જવાથી મંત્રનો જપ કરવો અને જપથી થાકી જવાથી ધ્યાન કરવું. એવી રીતે જપ અને ધ્યાનમાં મંડ્યા રહેવું. તેમના ઉપર ભગવાન શ્રી વિષ્ણુ ઝટ પ્રસન્ન થાય છે. જપ યજ્ઞ શ્રેષ્ઠ છે. જપ કરનારા પુરુષો પાસે આધિ વ્યાધિ અને ગ્રહ ફરકી શકતા નથી. જપ કરવાથી ભોગ મોક્ષ તથા મૃત્યુ વિજયરૂપ ફલની પ્રાપ્તિ આવી મળે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 375 મનની ધારણા. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, ધ્યેયરૂપી વસ્તુની અંદર મનુષ્યના મનની જે સ્થિતિ ઉદ્ભવે છે તેને ધારણા કહે છે. તેના બે પ્રકાર છે, સાકાર ને નિરાકાર. ભગવાન સ્વયંભૂના મનમાં ધ્યાનમાં મનને એકાગ્રચિત્ત બનાવે ત્યારે તેને ક્રમથી મૂર્ત અને અમૂર્ત ધારણા કહે છે. શરીરની અંદર નિયત સમય સુધી જે મનને રોકી રાખે અને લક્ષ્યથી વિચલિત થવા ન દે તે અવસ્થાને ધારણા કહે છે. 12 આયામની ધારણા, 12 ધારણાનું ધ્યાન અને 12 ધ્યાન પર્યંત મનની એકાગ્રતા રહેલ છે તેને સમાધિ કહે છે. જેઓનું મન ધારણાના અભ્યાસમાં મંડી રહેલું છે તે જ અવસ્થામાં જો કદી તેના પ્રાણોનો પરિત્યાગ થઈ જાય તો તે પુરુષ પોતાની 21 પેઢીનો ઉદ્ધાર કરીને અત્યંત ઉત્કૃષ્ટ સ્વર્ગપદને ઝટ પ્રાપ્ત કરી લે છે. તેમ અવશ્ય જાણી લેવું. યોગીઓના જે અંગોમાં વ્યાધિની સંભાવના હોય તે અંગોને બુદ્ધિથી વ્યાપ્ત કરીને તત્વોની ધારણા કરી લેવી જોઈએ. હે અગ્નેય, વારુણી, ઈશાની અને અમૃતાતીતમાં એ વિષ્ણુની 4 પ્રકારની ધારણા કરવી જોઈએ. તે સમયે અગ્નિયુક્ત શિખામંત્રનો જેના અંતમાં ફટ શબ્દનો પ્રયોગ થાય છે તેનો જપ કરવો. તે સર્વમાં ઉચિત અને ઉત્તમ ગણાય છે. નાડીઓના દ્વારા વિકટ, દિવ્ય એવં શુભ સુલાગ્ન વેધક કરવું. પગના અંગૂઠાથી લઈને કપોલ સુધી કિરણોનો સમૂહ વ્યાપ્ત છે અને તે ખૂબ તેજીની સાથે ઉપરથી નીચે તથા આમ તેમ ફેલાઈ રહેલ છે એવી ભાવના કરવી. શ્રેષ્ઠ સાધકે ત્યાં સુધી રશ્મિમંડળનું ચિંતન કરતા રહેવું જોઈએ જ્યાં સુધી કે પોતાના સંપૂર્ણ શરીરને અંદર ભસ્મ થતું ન જોઈએ. ત્યારે પછી તે ધારણાનો ઉપસંહાર કરી લેવો. તેના થકી સાધક શીત અને શ્લેષ્મા વગેરે રોગો તથા પાપોના નાશ કરે છે. હવે અન્ય રીતમાં સાધકે ધીરજપૂર્વક વિચાર કરતાં કરતાં મસ્તક અને કંઠની અધોમુખ થવાનું ચિંતન કરવું. તે સમયે સાધકનું ચિત્ત નષ્ટ થતું નથી. તે પુનઃ પોતાના અંતઃકરણ દ્વારા ધ્યાનમાં લાગી જાય અને એવી ધારણા કરે કે જલના અનેક તરંગો ઉત્પન્ન કરે છે અને તેનાથી આ પૃથ્વી ઉપર જલની ધારાઓ પ્રવાહિત થઈને સંપૂર્ણ વિશ્વને આપ્લાવિત કરી રહેલ છે. એ પ્રકારે તે હિમસ્પર્શથી શીતલ અમૃત સ્વરૂપ જલના દ્વારા ક્ષોભવશ બ્રહ્મરંધ્રથી લઈને મૂલાધાર પર્યંત સંપૂર્ણ ચક્રમંડલને આપ્લાવિત કરીને સુષુમ્ના નાડીની અંદર થઈને પૂર્ણ ચંદ્રમંડલનું ચિંતન કરવું. ભૂખ, તરસ વગેરેના કારણે પ્રાપ્ત થનારા દુઃખોથી અત્યંત પીડિત થઈને પોતાના સંતોષ માટે આ વારુણી ધારણાનું ચિંતન કરવું જોઈએ તથા તે સમયે આળસ છોડીને વિષ્ણુ મંત્રનો જપ કરવો પણ ખૂબ ઉચિત છે. આ પ્રકારની ધારણાને વારુણી ધારણા કહેવાય છે. હવે હું એશાની ધારણાનું વર્ણન સુપેરે કહું છું, જે તમે શાંતિથી સાંભળો. પ્રાણ અને અપાનનો નાશ થાય ત્યારે હૃદય આકાશમાં બ્રહ્મકમલની ઉપર બિરાજમાન સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુના અનુગ્રહનું ત્યાં સુધી ચિંતન કરતા રહેવું કે જ્યાં સુધી તમામ ચિંતાઓ દૂર ન થઈ જાય. તે પછીથી વ્યાપક ઈશ્વરના સ્વરૂપથી સંપૂર્ણ મહાભાવનો જપ અને ચિંતન કરવું. જ્યાં સુધી ગુરુના મુખથી જીવાત્માને બ્રહ્મનો જ અંશ અથવા તો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપને જાણી લેવામાં નહીં આવે ત્યાં સુધી આ સંપૂર્ણ સચરાચર જગત મિથ્યા હોવા છતાં પણ સત્યવત પ્રતીત થાય છે. તે પરમ પુનિત તત્વનો સાક્ષાત્કાર થઈ ગયા પછી બ્રહ્માથી લઈને તે આ સારા સચરાચર જગત પ્રમાતા, માન અને મેય, ધ્યાતા, ધ્યાન અને ધ્યેય સર્વે કંઈ ધ્યાનગત હૃદય કમલમાં લીન થઈ જાય છે. જપ, હોમ અને પૂજન વગેરેને માતાની આપેલ મીઠાઈની જેમ મધુર એવં લાભકારી જાણીને શ્રી વિષ્ણુના મંત્ર દ્વારા તેનું શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરવું. હવે અમૃતમય ધારણાનું વર્ણન સંભળાવું છું. મસ્તકની નાડીના કેન્દ્રમાં ધ્યાનને ભાવના કરવી કે આકાશમાં 10,000 ચંદ્રમા જેવું એક પૂર્ણ કમલદલ શોભી રહેલ છે એવું જ ધ્યાન હૃદય કમલમાં કરવું ને તેની મધ્યમાં શરીરને સ્થિત કરવું. એવી ધારણા કરવાથી સાધકના દુઃખો દૂર થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 376 અવિચલ આત્માની સમાધિ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું અવિચલ આત્માની સમાધિનું વર્ણન કહું છું, જે ચૈતન્ય સ્વરૂપથી યુક્ત અને સ્થિર છે, જેની અંદર આત્મા સિવાય કોઈ વસ્તુની પ્રતીતિ નથી હોતી. તે ધ્યાનને સમાધિ કહે છે. જે ધ્યાનના સમયે પોતાના ચિત્તને ધ્યેયમાં લગાવીને સ્થિર ભાવથી બેસી રહે છે તે યોગી સમાધિસ્થ કહેવાય છે. જે બુદ્ધિથી કોઈ વસ્તુને જાણતો નથી કિંતુ કેવળ કાષ્ઠની જેમ અવિચલ ભાવથી ધ્યાનમાં સ્થિર રહે છે એવા ઈશ્વરચિંતન પરાયણ પુરુષને સમાધિસ્થ કહેવામાં આવે છે. જેવી રીતે વાયુરહિત સ્થાનમાં રાખેલો દીપક કંપિત થતો નથી એ જ ઉપમા તે સમાધિસ્થ યોગીના માટે પણ સહુ માને છે. જે પોતાના આત્મસ્વરૂપ શ્રી વિષ્ણુના ધ્યાનમાં સંલગ્ન રહે છે
છે તેની સામે અનેક દિવ્ય વિઘ્ન ઉપસ્થિત થાય છે. તે સિદ્ધિની સૂચના દેનારા છે. સાધકને ઉપરથી નીચે પછાડી દેવામાં આવે છે. તેના કાનમાં પીડાઓ થાય છે. અનેક પ્રકારની ધાતુઓના દર્શન થાય છે તથા તેને પોતાના શરીરમાં ખૂબ વેદનાઓ ઉપડી આવવાનો અનુભવ થાય છે. દેવલોકો તે યોગી પાસે આવીને તેની પાસેથી દિવ્ય ભોગ સ્વીકાર કરવાના માટે પ્રાર્થના કરે છે. રાજા પૃથ્વીનું રાજ્ય આપવાની વાત કહે છે અને મોટા મોટા શ્રીમંતો ધનનો લોભ દેખાડી દે છે. વેદ વગેરે શાસ્ત્રો સ્વયં વિના વાંચે તેની બુદ્ધિમાં સ્ફુરિત બની જાય છે. તેની મારફતે મનને અનુકૂળ છંદ અને સુંદર વિષયથી યુક્ત ઉત્તમ કાવ્યની રચનાઓ થવાને લાગે છે. દિવ્ય રસાયણ, દિવ્ય ઔષધિઓ તથા સંપૂર્ણ શિલ્પ અને કલાઓ તેને પ્રાપ્ત થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ દેવેશ્વરોની કન્યાઓ અને પ્રતિભા વગેરે સદ્ગુણ પણ તેની પાસે બોલાવ્યા વિના આવે છે. કિંતુ જે તે સર્વેને એક ઘાસના તણખલાની સમાન માનીને તે સર્વેનો એક જ ઝાટકે ત્યાગ કરી દે છે તેના ઉપર સાક્ષાત શ્રી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને મંદ મંદ મુસ્કાન કરે છે. ધન્ય છે હે સમાધિસ્થ યોગી, તારી સમાધિ તથા તારા યોગને અગોચર મનની અજાયબીઓના ઉપર સંપૂર્ણ કાબુ સાધી લેનારા એવા પવિત્રને પુનિત સમાધિસ્થ યોગી માટે પ્રભુના સિવાયનું સર્વ વૃથા અને તૃણવત હોય છે. દિવ્ય અને પવિત્ર અનુભૂતિ સમા અણિમા વગેરે ગુણ પ્રધાન વિભૂતિઓથી યુક્ત યોગી પુરુષે પોતાના શિષ્યને યોગ્ય જ્ઞાન આપવું, પોતાની ઈચ્છાનુસાર ભોગોનો ઉપભોગ કરીને લય યોગની રીતથી શરીરનો પરિત્યાગ કરે અને વિજ્ઞાનંદમય બ્રહ્મ એવં ઈશ્વરરૂપ પોતાના આત્મામાં સ્થિર બની જાય. જેવી રીતે અસ્વચ્છ દર્પણ શરીરનું સુસ્પષ્ટ પ્રતિબિંબ ગ્રહણ કરવાના માટે અસમર્થ હોય છે અને તેને કારણે શરીરનું સ્પષ્ટ સૂર્યજ્ઞાન કરાવવાની શક્તિ ધરાવી શકતું નથી, તેવી જ રીતે તેનું અંતઃકરણ પરિપક્વ ઓમ એટલે કે વાસના શૂન્ય બનેલ નથી. તે પોતે ખુદ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના માટે અસમર્થ છે. આ દેહરૂપી શરીર સર્વે પ્રકારના રોગો અને દુઃખોનું આશ્રય સ્થાન છે. જેથી કરીને દેહાભિમાની જીવ પોતાના શરીરમાં પીડાનો અનુભવ કરે છે. પરંતુ જે પુરુષ યોગયુક્ત છે તેને યોગના જ પ્રભાવથી કોઈ પણ પ્રકારની પીડાનો બુરો અનુભવ થતો નથી. જેવી રીતે એક જ આકાશ, ઘટ વગેરે ભિન્ન ભિન્ન ઉપાધિઓમાં પૃથક પૃથક સરખું પ્રતીત થાય છે અને એક જ સૂર્ય અનેક જલપાત્રોમાં અનેક સરખું માલુમ પડે છે, તેવી જ રીતે આત્મા એક હોવા છતાં પણ અનેક શરીરોમાં સ્થિત હોવાના કારણે અનેક જેવો લાગે છે. આ આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી એ પંચ મહાભૂતો ખરેખર તો બ્રહ્મના સ્વરૂપો છે. એ સંપૂર્ણ લોક આત્મ જ છે. આત્માથી સચરાચરની જગતની ખરેખર અભિવ્યક્તિ થાય છે. જેવી રીતે કુંભાર માટી, દંડા અને ચાકના સંયોગથી ઘડો બનાવે છે અથવા તો જે પ્રકારે ઘર બનાવનારો મનુષ્ય તૃણ, માટી અને કાષ્ઠથી ઘર તૈયાર કરે છે, એ જ પ્રકારે જીવાત્મા ઇન્દ્રિયોને સાથે લઈને કાર્યકરણ સંઘાતને એકચિત્ત કરીને ભિન્ન ભિન્ન યોનિમાં પોતાને ઉત્પન્ન કરે છે. કર્મથી મોહ અને સ્વેચ્છાથી જીવ બંધનમાં પડે છે. જ્ઞાનથી જ તેની મુક્તિ થાય છે. યોગી પુરુષ ધર્માનુષ્ઠાન કરવાથી કદી રોગોનો ભોગ બનતો નથી. જેવી રીતે બત્તી, તેલનું પાત્ર અને તેલ એ ત્રણેયના સંયોગથી દીપક એવી રળિયામણી પ્રકાશમાન સ્થિતિ ઉદ્ભવે છે, અન્યથા નહીં. તેઓમાંના એકના અભાવથી પણ દીપક રહી શકતો નથી. એ જ પ્રકારે યોગ અને ધર્મથી રોગ વિનાનું શરીર પ્રાપ્ત કરી શકાય છે અને એવી જ રીતે યોગ અને ધર્મ વિનાના કાળમાં જ પ્રાણોનો ક્ષય થઈ જાય છે. દરેક મનુષ્યના હૃદયમાં અંદરના ભાગમાં આત્મારૂપી જ્યોતનો દીપક પ્રકાશિત બનીને સદાય ટમટમતો ને જગારા મારતો જલતો રહે છે. તેના અનંત કિરણો સર્વત્ર ફેલાઈ રહેલ છે. જે શ્વેત, કૃષ્ણ, પિંગલ, નીલ, કપિલ, પિત્ત અને રક્તવર્ણના છે તેમાંનું એક કિરણ એવું છે જે સૂર્યમંડળને ભેદીને સીધું ઉપરની તરફ ચાલ્યું ગયું છે અને વળી તે બ્રહ્મલોકને પણ વટાવી ગયું છે. તેના માર્ગેથી યોગી પુરુષ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. તેના સિવાય અન્ય સેંકડો કિરણો ઉપરની તરફની સ્થિતિમાં રહેલ છે. તેમના દ્વારા મનુષ્ય ભિન્ન ભિન્ન દેવોના નિવાસસ્થાનમાં જાય છે. જે એક જ રંગના ઘણા કિરણો નીચેની તરફ સ્થિર થયેલ છે તેની કાંતિ ખૂબ જ કોમળ છે. તેના જ દ્વારા જીવ આ લોકમાં કર્મભોગના માટે આવે છે. સમસ્ત જ્ઞાનેન્દ્રિયો, મન, કર્મેન્દ્રિયો, અહંકાર, બુદ્ધિ, પૃથ્વી વગેરે સર્વે પાંચ ભૂત તથા અવ્યક્ત પ્રકૃતિ એ સર્વે ક્ષેત્ર કહેવાય છે અને આત્મા તે ક્ષેત્રનું જ્ઞાન રાખનારો ક્ષેત્રજ્ઞ કહેવાય છે. તે જ સંપૂર્ણ ભૂતોનો ઈશ્વર છે. સત, અસત તથા સત્સત તે સર્વે તેના સ્વરૂપ છે. વ્યક્ત પ્રકૃતિથી સમષ્ટિ બુદ્ધિની ઉત્પત્તિ થાય છે. તેનાથી અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકારથી આકાશ વગેરે પાંચ ઉત્પન્ન થાય છે જે ઉત્તરોત્તર એકથી અધિક ગુણોવાળા હોય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ક્રમશઃ તે પાંચ ભૂતોના ગુણ છે. એમાંથી જે ભૂત તેના આશ્રયમાં છે તે તેનામાં લીન થઈ જાય છે. સત્વ, રજ અને તમ એ અવ્યક્ત પ્રકૃતિના જ ગુણ છે. જીવ રજોગુણ અને તમોગુણથી આવિષ્ટ થઈ ચક્રની ભાંતિ ઘૂમતો રહે છે અને જે સર્વનો આદિ હોવા છતાં સ્વયં અનાદિ છે તે જ પરમ પુરુષ પરમાત્મા છે. મન અને ઇન્દ્રિયોથી જેનું ગ્રહણ થાય છે તે વિકાર કહેવાય છે. જેનાથી વેદ, પુરાણ, વિદ્યા, ઉપનિષદ, શ્લોક, સૂત્ર, ભાષ્ય તથા અન્ય વાંગ્મયી અભિવ્યક્તિ થઈ છે તે જ પરમાત્મા છે.
પિતૃયાન માર્ગની ઉપવીથીથી લઈને અગસ્ત્ય તારાની વચ્ચેનો જે માર્ગ છે તેનાથી સંતાનની કામનાવાળા અગ્નિહોત્રી લોકો સ્વર્ગમાં જાય છે, જે સારી રીતે દાન માટે તત્પર તથા 8 ગુણોથી યુક્ત હોય છે. તેઓ પણ એ પ્રમાણે યાત્રા કરે છે. 88,000 ગૃહસ્થ મુનિ છે જેઓ સર્વ ધર્મોના પ્રવર્તક છે. તેઓ જ પુનરાવૃત્તિના બીજરૂપ મનાય છે. તે સપ્તર્ષિઓ તથા નાગવીથીથી વચ્ચેના માર્ગેથી દેવલોકમાં ગયા છે. વળી બીજા પણ 88,000 મુનિઓ છે જેઓ સર્વ પ્રકારના આરામોથી રહિત છે. તેઓ તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, આસક્તિ, ત્યાગ તથા મેઘાશક્તિના પ્રભાવથી કલ્પ પર્યંત ભિન્ન ભિન્ન દિવ્યલોકમાં નિવાસ કરે છે. આત્મજ્ઞાનના હેતુ માટે વેદોનું નિરંતર શ્રવણ પઠન, નિષ્કામ યજ્ઞ, તપ, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયોનો સંયમ, શ્રદ્ધા, ઉપવાસ તથા સત્ય બોલવું જરૂરી છે. સમસ્ત જ્ઞાનીઓના માટે એ ઉચિત છે કે તેઓ હંમેશા સત્વગુણનો આશ્રય લઈને આત્મતત્વનું શ્રવણ, મનન, નિધિધ્યાસન એવં સાક્ષાત્કાર કરતા રહે. જેઓ તેને એ પ્રકારે જાણે છે. વળી જેઓ વાનપ્રસ્થ આશ્રમનો આશ્રય લઈ ચૂક્યા હોય અને પરમ શ્રદ્ધાથી યુક્ત હોય તેઓ સત્યની ઉપાસના કરે છે. તેઓ નિયમિત રીતથી અગ્નિ, દિન, શુક્લ પક્ષ, ઉત્તરાયણ, દેવલોક, સૂર્યમંડળ તથા વિદ્યુતના અભિમાની દેવતાઓના લોકમાં જાય છે. તે માનસ પુરુષ ત્યાં આવી તેને સાથે લઈ જઈને બ્રહ્મલોકના નિવાસી બનાવી દે છે. તેની આલોકમાં ફરીથી પુનરાવૃત્તિ થતી નથી. જે ન્યાયથી ધન ઉપાર્જન કરનારો, તત્વજ્ઞાનમાં સ્થિર, અતિથિ પ્રેમી, શ્રાદ્ધ કરતા તથા સત્યવાદી છે તે ગૃહસ્થ પણ મુક્ત બની જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 377 બ્રહ્મજ્ઞાન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું બ્રહ્મજ્ઞાનનું વર્ણન કહું છું. સંસારના અજ્ઞાનમય બંધનમાંથી છુટકારો મેળવવાના માટે બ્રહ્મજ્ઞાન મહત્વનું છે. આ આત્મા પરબ્રહ્મ છે અને તે સ્વયં હું પોતે છું એવો નિશ્ચય થતાં જ મનુષ્ય મુક્ત થઈ શકે છે. દેહથી આત્મા ભિન્ન છે. નેત્ર વગેરે ઇન્દ્રિયો પણ આત્મા નથી, કેમ કે તે માત્ર કારણ જ છે. એ જ હાલત મન અને બુદ્ધિની પણ છે. તે પણ દીપકની જેમ જ પ્રકાશનું કારણ છે. તેથી તે આત્મા નહીં હોઈ શકે. તેવી જ રીતે જોતા પ્રાણ પણ આત્મા નથી, કેમ કે સુષુપ્ત અવસ્થામાં તેની ઉપર જડતાનો પ્રભાવ રહે છે. જાગૃત અને સ્વપ્ન અવસ્થામાં પ્રાણની સાથે ચૈતન્ય મળી રહે છે, તે માટે તેનો પૃથક બોધ થતો નથી. કિંતુ સુષુપ્ત અવસ્થામાં પ્રાણ વિજ્ઞાન રહી છે એ વાત સ્પષ્ટ રૂપથી જણાઈ પડે છે. એવી રીતે આત્મા ઇન્દ્રિય વગેરે રૂપ નથી. ઇન્દ્રિય વગેરે આત્માના કારણ માત્ર જ છે. જો વધુ ઊંડો વિચાર કરીએ તો અહંકાર પણ આત્મા નથી, કેમ કે દેહની જેમ તે પણ આત્માથી પૃથક ઉપલબ્ધ થાય છે. પૂર્વોક્ત દેહ આદિથી ભિન્ન આત્મા સર્વેના હૃદયમાં અંતર્યામી રૂપથી સ્થિર બનેલ છે. તે રાત્રિમાં સળગતા દીપકની જેમ સર્વનો દ્રષ્ટા અને ભોગતા છે. સર્વપ્રથમ સમાધિના આરંભકાળમાં આ પ્રમાણે ચિંતન કરવું જોઈએ. બ્રહ્મથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જલ, જલથી પૃથ્વી તથા પૃથ્વીથી સૂક્ષ્મ શરીર પ્રગટ થયું છે. અપચીકૃત ભૂતોથી પચીકૃત ભૂતોની ઉત્પત્તિ થઈ છે. પછીથી સ્થૂળ શરીરનું ધ્યાન કરીને બ્રહ્મમાં તેનો લય થવાની ભાવના કરવી. પંચીકૃત ભૂત તથા તેના કાર્યોને વિરાટ કહે છે. આત્માનું તે સ્થૂળ શરીર અજ્ઞાનથી કલ્પિત છે. ઇન્દ્રિયોના દ્વારા જે જ્ઞાન થાય છે તેને વીર પુરુષ જાગૃત અવસ્થા માને છે. જાગૃતના અભિમાની આત્માનું નામ વિશ્વ છે. એ ઇન્દ્રિય વિજ્ઞાન, જાગ્રત અવસ્થા અને તેના અભિમાની દેવતા ત્રણેય પ્રણવની પ્રથમ માત્રા અકાર સ્વરૂપ છે. 17 તત્વો જેવા કે 10 ઇન્દ્રિય, 5 તન્માત્રા તથા મન અને બુદ્ધિથી યુક્ત જે આત્માનું સૂક્ષ્મ શરીર છે, જેને હિરણ્ય ગર્ભ નામ આપવામાં આવેલ છે, તેને લિંગ કહે છે. જાગૃત અવસ્થાના સંસ્કારથી ઉત્પન્ન વિષયોની પ્રતીતિને સ્વપ્ન કહે છે. તેનો તે અભિમાની આત્મા તેજસ નામથી પ્રસિદ્ધ છે. તે જાગૃત કે પ્રપંચના પૃથક તથા પ્રણવની બીજી માત્રા ઉકારરૂપ છે. અત્રે સર્વત્ર સ્થૂલ અને સૂક્ષ્મ બંને શરીરોનું એક જ કારણ છે. આત્મા આભાસયુક્ત જ્ઞાનને અધ્યાગ્રત જ્ઞાન કહે છે. તે અવસ્થાઓનો સાક્ષી બ્રહ્મ સત નથી, અસત નથી કે અસદરૂપ પણ નથી. તે નથી તો અવ્યયુક્ત કે અવ્યવી રહિત, ભિન્ન નથી, અભિન્ન નથી કે અભિન્ન ભિન્ન રૂપે પણ નથી. તે સર્વથા અનિર્વચનીય છે. આ બંધનભૂત સંસારની સૃષ્ટિ કરનારો પણ તે જ છે. બ્રહ્મ એક છે અને કેવળ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. કર્મો દ્વારા તેની ઉપલબ્ધિ થઈ શકતી નથી. હે મુનિ, સુષુપ્ત અવસ્થા વિશે સાંભળો. જ્યારે બ્રહ્મજ્ઞાનની સાધનભૂત ઇન્દ્રિયોનો સર્વથા લય થઈ જાય છે ત્યારે કેવલ બુદ્ધિની જ સ્થિતિ રહે છે. તેવી તે અવસ્થાને સુષુપ્તિ કહે છે. બુદ્ધિ અને સુષુપ્તિ બંનેના અભિમાની આત્માનું નામ પ્રાજ્ઞ છે. એ ત્રણેય મકાર એવં પ્રણવરૂપ માનવામાં આવે છે. આ પ્રાસ જ, આકાર, ઉકાર અને મકાર સ્વરૂપ છે. અહમ પદનું લક્ષ્યાર્થ ભૂત ચિત્ત સ્વરૂપ આત્મા એ જાગૃત અને સ્વપ્ન આદિ કાર્યભૂત સંસાર આદિનું બંધન નથી. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય આનંદ એવં અદ્વૈત સ્વરૂપ બ્રહ્મ છું. એમ ગુરુએ બોધ કરાવ્યા પછી જીવ અનુભવે છે કે હું પરબ્રહ્મ છું. સૂર્યમંડલમાં પ્રકાશમય પુરુષ છે તે હું પોતે જ છું. હું જ ઓમકારને અખંડ પરમેશ્વર છું. એ પ્રકારે બ્રહ્મને જાણનારો પુરુષ આ અસાર સંસારમાંથી મુક્ત થઈ બ્રહ્મરૂપ બની જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 378 જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું જ્યોતિ
સ્વરૂપ પરબ્રહ્મનું વર્ણન કહું છું. હે પૃથ્વી, જલ અને અગ્નિથી રહિત સ્વયં પ્રકાશમય પરબ્રહ્મ છું. હું કારણ અને કર્મથી ભિન્ન જ્યોતિર્મય પરબ્રહ્મ છું. હું વિરાટ સ્વરૂપથી પૃથક જાગૃત અવસ્થાથી રહિત વિશ્વરૂપથી વિલક્ષણ આકાર અક્ષરથી રહિત કાન ત્વચા ને નેત્રથી હીન જ્યોતિર્મય પરબ્રહ્મ છું. હું રસ ને રૂપથી શૂન્ય સર્વે ગંધર્વોથી રહિત જીહવા ને નાસિકાથી શૂન્ય સ્પર્શ ને શબ્દથી હીન મન અને બુદ્ધિથી રહિત ચિત્ત અને અહંકારથી વર્જિત પ્રાણ અને અપાનથી પૃથક વ્યાન અને ઉદાનથી વિલગ સમાન નામક વાયુથી ભિન્ન જ્યોતિર્મય પરબ્રહ્મ છું. હું જરા ને મૃત્યુથી રહિત જ્યોતિર્મય પરબ્રહ્મ છું. શોક અને મોહથી દૂર ક્ષુધા અને પીપાસાથી શૂન્ય હિરણ્ય ગર્ભથી વિલક્ષણ સ્વપ્નાવસ્થાથી રહિત તેજસ આદિથી પૃથક અપકારથી આદિથી હીન સમજ્ઞાતાથી શૂન્ય અધ્યાહારથી રહિત સત્વાદી ગુણોથી વિલક્ષણ સર્વે અવયવોથી રહિત ભેદથી રહિત સુષુપ્તાવસ્થાથી શૂન્ય કાર્યકારણથી ભિન્ન દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ પ્રાણ અને અહંકાર રહિત થઈ જતા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તથી મુક્ત તુર્ય બ્રહ્મ છું. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય આનંદ અદ્વૈત રૂપ બ્રહ્મ છું. હું વિજ્ઞાનયુક્ત બ્રહ્મ છું. હું સદા મુક્ત અને પ્રણવરૂપ છું. હું જ્યોતિર્મય પરબ્રહ્મ છું અને મોક્ષ દેનારા સમાધિરૂપ પરમાત્મામાં પણ હું જ છું. ત્યાર પછી આવે છે અધ્યાય 379 ભગવત સ્વરૂપનું વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું ભગવત સ્વરૂપનું વર્ણન કહું છું. ધર્મપ્રિય માનવી દ્વારા ઉગ્ર તપ આદરીને વિરાટના પદને સંન્યસ્ત થકી બ્રહ્મપદનો વૈરાગ્ય પ્રભાવથી પ્રકૃતિમાં લઈને અને જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ સાધી શકે છે. એ પ્રકારે તેની 5 સ્થિતિ માનવામાં આવે છે. પ્રસન્નતા, સંતાપ ને વિષાદ વગેરેથી બિલકુલ અલિપ્ત થવું, નિવૃત્ત થઈ જવું તેને વૈરાગ્ય કહેલ છે. જે કર્મ અત્યાર પહેલાં થયેલ છે અને થઈ શકેલ નથી તે સર્વની આસક્તિ તૃષ્ણારૂપ ફલની ઈચ્છાઓ ને સંકલ્પનો ત્યાગ કરવો તેને સંન્યાસ કહેલ છે. હવે સઘળું તેમ થઈ જવાથી મનમાં વિકાર રહેલ નથી. તેમ છતાં જળ અને ચેતનની જુદું ભેદભર્યું જ્ઞાન એટલે કે વિવેકના પ્રાગટ્યથી પરમાર્થના જ્ઞાનની પ્રાપ્તિનું ફળ પ્રદાન થાય છે. એકમાત્ર પરમાત્મા સર્વનો આધાર છે. તેઓ જ તો ખરેખર સાચા આત્મા પરમેશ્વર છે. વળી વેદો અને વેદાંતો તેમજ ઉપનિષદો આદિમાં વિષ્ણુના નામથી તેમનું યશોગાન ગાવામાં આવેલ છે. તેઓ યજ્ઞોના સ્વામી છે. પ્રવૃત્તિ માર્ગથી ચાલનારા માનવીઓ યજ્ઞ પુરુષના સ્વરૂપમાં તેઓનું પૂજન અર્ચન કરે છે. તેમજ નિવૃત્તિ માર્ગે ચાલનારા પથિકો જ્ઞાનયોગ મારફતે તે મહાન જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અદ્ભુત સાક્ષાત્કાર કરે છે. તેમજ હસ્વ દીર્ઘ અને પ્લુપ્ત વગેરે વચનો તે પવિત્ર પુરુષોત્તમનું જ અદ્ભુત અને અનુપમ સ્વરૂપ છે. હે મુનિ, તેઓના સાનિધ્ય માટેના પણ 2 ઉદ્દેશો જણાવેલા છે. જેમ કે જ્ઞાન અને કર્મ. વળી જ્ઞાન પણ 2 પ્રકારનું હોય છે. જેમ કે આગમજન્ય અને વિવેકજન્ય. શબ્દ બ્રહ્મ વેદ વગેરે શાસ્ત્ર અને પ્રણવનો બોધ આગમજન્ય કહેવાય છે. તેવી જ રીતે પરબ્રહ્મનું ઊંડું રહસ્યમય જ્ઞાન તે વિવેકજન્ય જ્ઞાન છે. વળી બ્રહ્મ પણ 2 રીતે જાણવું જરૂરી છે. જેમ કે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ. વેદ વગેરે પવિત્ર વિદ્યાઓને શબ્દ બ્રહ્મ અથવા તો અપરબ્રહ્મ કહે છે. જ્યારે સત્વ સ્વરૂપે રહેલ અક્ષર તત્વ તે પરબ્રહ્મ તરીકે ઓળખાય છે. હવે ખરેખર તો આ પરબ્રહ્મ જ ભગવત શબ્દ માટેનો મહત્વનો વાચ્યાર્થ છે. પૂજા સન્માન વગેરે અન્ય હેતુઓમાં જ્યાં તેનો ઉપયોગ થાય છે તે ખૂબ જ ઔપચારિક છે. હે મહામુનિ, જે ભાગવત શબ્દમાં ભકાર છે તેમાંથી પણ 2 અર્થો સ્ફુરે છે. જેમ કે પોષણ કરનારા અને સર્વના આધાર. તેમજ ગકારનો અર્થ એવો થાય છે કર્મફળની પ્રાપ્તિ કરાવનારા, નેતા, ગમિયિતા એટલે કે પ્રેરક અને સ્રષ્ટા એટલે કે સૃષ્ટિ રચનારા, સંપૂર્ણ ઐશ્વર્ય પરાક્રમ અથવા ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6નું નામ જ ભગ થાય છે. સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાન સંપૂર્ણ ભૂત નિવાસ કરે છે.